हाय फ्रेंड्स, हूँ छू भावेश ने हूँ गुजराती में सीवा क्लासना विडियो आ चेनल पर मूकूँ छूँ। दरेक जातना सीवा क्लासना गुजराती में विडियो अपनी चेनल पर मળી રહેશે। ए चेनल पर नवा आया हो तो चेनल सब्सक्राइब कर दो ने लाइक कर दो ने तमारा मित्र का तो सगा संबंधी जोड़े शेर कर दो। हवे आपणे विडियो चालू करिए। हाँ, आपणे पाउडर मटीरियल अस्तर है ने आपणे साड़ी है। आ साड़ीनी महीथी आपणे वन पीस बनाववानुं छे। कटिंग करीने तेनुं माप जोई लईए। 42 लंबाई है, शोल्डर 15 है, 6.5 गरू है, पाछळ 8નું गरू है, बांय 20ની है, मोहरी 7ની है, सीट 35 है, कमर 30 है ने चेस्ट आपणे 35 है। आ माप उपरथी आपणे बनाववानुं छे। અને મેં આપણે 35ને મેં 4 ઉમેરીને પછી 2 માઇનસ કરી દીધા છે એટલે 19.5 થાય। એ રીતે દરેક માપની મેં 4 ઇંચ ઉમેરીને પછી 2 માઇનસ કરી દે। આપણે આગળ પહેલાં અહીં આગળ કોઠો કાઢવાનો છે। અહીં આગળ આપણે 15.5 માર્કિંગ કર્યું છે। કોઠો આપણે 15.5નો રાખવાનો છે એટલે દબાણ જાય ઉપર ને નીચે અડધો ઇંચ એટલે તમારે 14.5 થઈ જાય। અહીં આગળ આપણે પાછળનું ગળું નીચું છે એટલે આપણે અહીં આગળ 6નું મૂક્યું છે। શોલ્ડર 6 ઇંચનો મૂક્યો છે ને અહીં આગળ આપણે 5 ઇંચનો ક્રોસ આપી દેવાનો છે એટલે શોલ્ડર ઉતરે નહીં। અહીં આગળ મૂળો આપણે 6નો ઉતાર્યો છે ને અહીં આગળ 14.5નું આપણે માર્કિંગ કરી દીધું છે। આ રીતે આપણે કરી દેવાનું। અહીં આગળ 19.5 થાય, 19.5ના અડધા આપણે અહીં આગળ 9.5 મૂક્યો ને 1.5 ઇંચ આપણે દબાણ લીધું છે। અહીં આગળ 17ના આપણે અડધા કરીએ એટલે 8.5 થાય એટલે 8.5 આપણે મૂકીને આપણે 1.5 ઇંચ દબાણને આપણે ટક્સ મારવા માટે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે। અહીં ઉપર જે શોલ્ડર મૂકેલો 6નો એ આપણે અહીં આગળ મૂકીને ત્યાર પછી આપણે માર્કિંગ કરી દઈએ। આ રીતે તમારે કમ્પ્લીટ કોઠાનું માર્કિંગ કરી દેવાનું। અહીં આગળ 1.5 ઇંચનું બે સાઈડ ખૂણો મળતો હોય ત્યાંથી મૂકીને આપણે આ રીતે મૂળાનું ગારણ આપી દેવાનું છે એટલે આપણા પરફેક્ટ કટિંગ થઈ ગયું। અહીંથી આપણે 5નું ક્રોસ આપીશું ત્યાંથી આપણે કટિંગ કરવાનું છે અને આપણે અહીંથી આ રીતે થોડોક ક્રોસ આપી દેવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતે આગળ કટિંગ કરી દેવાનું। આપણે મૂળાને જે રીતનું ગારણ આપ્યું છે એને આપણે એ રીતે કટિંગ કરી દેવાનું। અને તમને માપમાં ખબર ના પડી હોય તો એનો આપણે ફૂલ ડિટેલ સાથે વિડીયો બનાવેલો છે ડ્રેસ કટિંગનો। એની મેં આપણે જે રીતે ઉમેરીએ છીએ એનું તમને આઈડિયા આવી જશે। અહીં આગળ આપણે 10નું માર્કિંગ કરીને આગળ 4 ઇંચનું 4.25 ઇંચનું માર્કિંગ કરવાનું। 1 ઇંચનો ટક્સ મારવા માટે 2 પર અડધો ઇંચ આપણે મૂકી દેવાનું। ત્યાર પછી આપણે આ રીતના ચેંકા મારી દેવાના એટલે આપણને અહીં આગળ ટક્સ મારવા ઇઝી પડે એટલા માટે। અહીં આગળ આપણે અણિયાવાળી વસ્તુ લઈને આ રીતે અણિયાવાળી વસ્તુ લઈને પેનથી માર્કિંગ કરી દેવાનું એટલે આપણને સીવતી ઘડીએ તરત માર્કિંગ મળી જાય એટલા માટે આ રીતે અહીં આગળ ચોકડી પાડી દેવાની અને તમારે પરફેક્ટ સીવતી ઘડીએ માપ મળી જાય એટલા માટે। હવે આપણે એક ભાગ લઈ લેવાનો છે, સિંગલ કરવાનો કેમ કે આગળનું આપણે મૂળો ગારવાનો છે। અહીં આગળ આપણે ગળું 2.5નું રાખવાનું છે। અહીં આગળ આપણે પરફેક્ટ સેટ કરી દેવાનું। અહીં આગળનું ગળું આપણે 6.5નું છે એટલે 6.5 મૂકીને અહીં આગળ બી 2.5 ઇંચ મૂકી દેવાનું। ત્યારબાદ આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે એટલે આગળનું ગળું આપણે ગોળ ગળું છે એટલા માટે આ આપણે આગળનું ગળું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું। ત્યાર પછી આપણે અહીં આગળ મૂળો ઉતારવાનો છે, ગાળી લેવું કે પાછળના કરતાં આગળનું થોડુંક દોડવાનું છે। આ રીતે તમારે થોડુંક કાપી લેવાનું એટલે તમારો મૂળો દોડવાઈ જાય। થોડો પાછળ કરતાં આગળ વધારે ગાળવાનો છે। અને હવે આપણે પાછળનું ગળું ડીપ કરવાનું છે, નીચું ઉતારવાનું છે એટલા માટે આપણે પહેલાં કમ્પ્લીટ ગોઠવી દેવાનું। પાવડર મટીરિયલ અસ્તર છે, કોટન નથી નાખવાનું, એકદમ લૂઝ મટીરિયલ નાખવાનું છે એટલે તમારે અંદર ઘેર બેસી જાય એટલા માટે અહીં આગળ 2.5 મૂકવાનું। અહીં આગળ આપણે 8નું ગળું છે, 8 મૂકી દઈએ અને ત્યાર પછી આપણે અહીં આગળ 2.5 અહીંથી આપણે માર્કિંગ કરી દઈએ। આ રીતે માર્કિંગ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે ગમે તે તમારે શેપમાં રાખવું હોય એ રીતે આ રીતે તમારે શેપ દોરી દેવાનો છે અને ત્યાર પછી આપણે કટિંગ કરી દેવાનો છે। આ રીતે આગળ
આપણે પાછળ દોરીવાળું રાખ્યું છે, એટલે અહીંથી આપણે આ રીતે શેપમાં ગરું આપી દીધું. બન્યા પછી તમારે આ રીતે દેખાશે. એટલે આપણે આગળ પાછળનું આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે આને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ અને ત્યાર પછી આપણે અહીંથી આ સીધું કરી દઈએ, કેમ કે આપણે અસ્તરમાંથી એ જ અસ્તરમાંથી આપણે નીચે ગેર માટે અસ્તર કાઢવાનું છે, એટલા માટે તમારે અહીં આગળ પહેલાં આપણે સીધું કરી દઈએ. આ વેસ્ટ આપણે સાઈડ ઉપર મૂકી દઈએ. હવે ત્યાર પછી આપણે અહીં આગળ ખોલી નાખવાનું ને આપણે આ રીતે ડબલ કરી દેવાનું છે. અહીં આગળ કમ્પ્લીટ પરફેક્ટ રીતે તમારે સેટિંગ કરીને અહીં આગળ આપણે ગોઠવી દેવાનું. આ રીતે આ આપણે કમ્પ્લીટ ગોઠવાઈ ગયું. આ રીતે તમારે ડબલ કરીને ગોઠવવાનું છે ને જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો છે. ને અહીં આગળ પહેલાં આપણે જે ઉપરનું આપણે કટિંગ કરેલું તેને આપણે માપી લેવાનું છે. અહીં આગળ આપણે 10.25 થાય છે. 1 ઇંચ આપણે જે ટક્સ મારવા લીધેલું એ ગણવાનું અંદર નથી, એને ગણવાનું નહીં. અહીં આગળ આપણે 10.25નું માર્કિંગ કરી દેવાનું. આપણે અહીં આગળ 15.5 મૂકેલું, એટલે અહીં આગળ 15 મૂકીને આપણે એની લંબાઈ માપી લઈએ. અહીં આગળ મારે 41ની લંબાઈ છે, એટલે અહીં આગળ આ 41 માર્કિંગ કર્યું. એટલે પછી આપણે વાળવામાં અંદર જવા દેવાનું છે. અહીંથી થોડુંક આપણે સાઈડ ઉપર રાઉન્ડ શેપ આપી દેવાનો છે, ખૂણો પાડી દેવાનો. ને ત્યાર પછી આપણે ઉપરના 10.25થી અહીં આગળ આપણે જ્યાં સુધી નીચે અસ્તર ગેર હોય તમારે ત્યાં સુધીનું કટિંગ કરી દેવાનું છે. એટલે તમારે ફૂલે ફૂલ કાપડ યુઝ કરી લેવાનું છે. આ રીતે તમારે અહીંથી કટિંગ કરી દેવાનું. એટલે આપણા કમ્પ્લીટ થઈ ગયું. આ જોઈન્ટવાળો ભાગ આપણે કટિંગ કરી દેવાનું. અંદર અસ્તર આપણે સીધું રાખવાનું છે. એને આપણે એની મય કરીઓ પાડવાની નથી, આપણે ખાલી નીચે જ કરીઓ પાડવાની છે. આ આપણે કમ્પ્લીટ અસ્તર થઈ ગયું. સાઈડ ઉપર રાઉન્ડ શેપ આપવાનો છે, સેન્ટરમાં નથી આપવાનો. હવે આપણે સાડી ઉપર કટિંગ કરતા શીખીએ. આપણે અહીં આગળ આ રીતે ગોઠવીને મૂકી દેવાનું. ડબલ કરીને 2 ભાગ લેવાના છે. નાનો સીવવાનો વિડીયો જોઈતો હોય ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કાલે તમને આનો સીવવાનો વિડીયો મળી જશે. ને એનો સીવવાનો વિડીયો મૂકી દીધો હોય ને તમે લેટ જોતા હોય તો તમને ઉપર તેની લિંક મળી જશે, કાં તો ડિસ્ક્રિપ્શનની મય બી તમને એની લિંક મળી જશે. કઈ રીતે સીવાય, વન પીસ કરીઓવાળું કઈ રીતે બનાવાય તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની મય મળી જશે. બીજે દાડે કાં તો તમને એનો વિડીયો મળી જશે. એટલે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો. આ રીતે તમારે કમ્પ્લીટ ગોઠવી દેવાનું ને આપણે થોડુંક વધારે જ રાખીને કાપવાનું છે, એટલે તમને અસ્તર મેળવતી ઘડીએ કમ્પ્લીટ બેસાડતા ફાવે એટલા માટે. આ આપણે આગળનું પાછળનું બેવનું અસ્તર સાડીની મયથી આપણે કટિંગ કરી લીધું. આ રીતે આપણે સીધું કટિંગ કરી લેવાનું છે. આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. તમારે આગળ પાછળનું બેવનું કટિંગ કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે એની બાય કટિંગ કરી લઈએ પહેલાં. પછી કાપડ વધે ના વધે એના માટે પહેલાં તમારે બાય કટિંગ કરી લેવાની છે. આ રીતે તમારે ગોઠવી દેવાની કમ્પ્લીટ ડબલ કરીને. ત્યાર પછી આપણે 20ની બાય છે, 1 ઇંચ ઉમેરી દેવાનું, એટલે 21.5 મૂકી દેવાનું છે. ત્યાર પછી અહીં આગળ 3 ઇંચનું મૂળો ગાળવાનો છે. પાછળનો આપણે ફ્રન્ટ લઈ લેવાનો છે. આ રીતે ત્યાંથી આપણે આ રીતે મૂળો માપી લેવાનો છે. 10 ઇંચ થયું. ત્યાં અહીં આગળ આપણે 1 ઇંચ માઇનસ કરી દેવાનું, એટલે આપણે 9 ઇંચ આવે. 1.5 ઇંચ આપણે અંદરની સાઈડ જ દબાણ રાખવાનું છે, બહાર નથી રાખવાનું. એની મોહરી 7ની છે, એટલે અડધું કરીને 3.5 મૂકી દેવાનું અને 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લેવાનું છે અલગથી. ત્યાર પછી આપણે આ રીતે ક્રોસમાં કટિંગ કરી લેવાનું ને અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે બાયનો. આપણે ફૂલ બાય કઈ રીતે કટિંગ થાય તેનો ફૂલ ડિટેલ સાથે વિડીયો બનાવેલો છે, આપણી ચેનલ પર મળી જશે. આપણે આગળ સીધું કટિંગ કરી દેવાનું 1.5 ઇંચનું, એટલે મૂળાની મય તમારે સિલાઈ મારતી ઘડીએ કમ્પ્લીટ બાય મળી જાય એટલા માટે ઊંચા નીચી થાય નહીં. આપણે બાય કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ. હવે આ રીતે આપણે
આગળનો ભાગ ગાળી લઈએ. 2 પડખા રાખીને આપણે આ રીતે કટિંગ કરી દેવાનું. એટલે તમારે આગળનો ભાગ પણ કમ્પ્લીટ ગરાઈ ગયો. આપણે બાંય કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ. હવે આપણે કરીઓ નીચેની કાપવાની છે. આ જે પણ કાપડ છે તે બધું આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે. જોઈ લો, આ રીતે તમારે ગોઠવી દેવાનું. કરીઓ પાડવી હોય, તમારે પાટલી વાળતા હોય એ રીતે કમ્પ્લીટ મોટી રાખીને વારી લેવાનું અને પછી તમારે મૂકી દેવાનું. આપણે 42ની લંબાઈ કરવાની છે એટલે આપણે 1 ઇંચ ઉમેરી દેવાનું એટલે 43 થાય. અને અહીં આગળ આપણે જે ઉપર 14.5 રાખેલું એની મય 15.5 રાખેલું, 15.5 રાખ્યું હતું એની મય 1 ઇંચ ઉમેરીને એટલે 14.5 કરી દેવાનું. આપણે અહીં આગળ જે હોય તેનું અડધું કરી દેવાનું. આપણે જે લંબાઈ આવતી હોય એનું અડધું કરી દેવાનું. ને અહીં આગળ તમારે જેટલી કરીઓ પડતી પાડી દેવાની. મારે 12 કરી છે એ રીતે મેં 12 કરીનું જોઈ લેવાનું. જેટલી તમારે કમર થતી હોય તેનીમાં તમારે 10 ઇંચ ઉમેરવાનું છે. નહીંતર આ રીતે કરી દેવાનું. 10 છે એટલે 40 થાય, અહીં 20 થયું ને 20ના એટલે 41 થાય. 41ના તમારે 12 કરી છે તો તમારે 12 વતે ભાગી નાખવાના છે એટલે 3.5 થાય છે. આગળ 3.5નું અડધું કરીને 2 સાઈડ અડધું મૂકી દેવાનું. આ રીતે તમારે જોઈ લો, અડધું આપા ને અડધું આપા, 3.5નું અડધું કરી દેવાનું. ને અહીં આગળ આપણે ફૂલ ગેર કાઢવાનો છે એટલે આપણે ગેરમાં કશું બી છોડવાનું નથી, પૂરેપૂરું આપણે લઈ લેવાનું છે. એટલે તમારે ગેર અંદર નીકળે એટલા માટે એમાં કશું પણ છોડવાનું નહીં. નીચે ટચ ટુ ટચ તમારે માપ ટુ માપ લઈ લેવાનું. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો. આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું છે. ને ત્યાર પછી આપણે પહેલાં તમારે એક કરી કાપીએ તો સિંગલ કરી કાપી લેવાની. અહીં આગળ મેં બધી એકસાથે કટિંગ કરી છે. આ રીતે તમારે કાપી લેવાનું પહેલાં સીધું, ને ત્યાર પછી આપણે અહીં આગળ આપણે આ રીતે 12 કરી મેં એકસાથે જ કટિંગ કરું છું. એટલે તમારે આ રીતે પણ કટિંગ કરવું હોય તો કાપડ હલવું ના જોઈએ ને કમ્પ્લીટ પરફેક્ટ રીતે આ રીતે કપાવવું જોઈએ. અહીં આગળ બહુ મહેનત છે એટલે આ રીતે તમારે ઉપર હાથ મૂકીને પણ કાપશો તો પણ તમારે કપાઈ જશે. મેં જે રીતે કટિંગ કર્યું એ રીતે તમે કટિંગ કરશો તો તમારે એકદમ સહેલાઈથી કપાઈ જશે. આ રીતે તમારે એકસાથે કાપી નાખવાનું. કાં તો પહેલાં સિંગલ કરી કાપવાની કલી ને ત્યાર પછી આપણે બધી આ રીતે મૂકીને વારાફરતી કટિંગ કરી લેવાની તો તમને એ પણ ઇઝી પડશે. આ રીતે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. એ પણ સીવણ ક્લાસનું કામ શીખતા હોય તો તેમને પણ આ રીતના વિડીયો જોવા મળે. આ આપણે કમ્પ્લીટ પરફેક્ટ કપાઈને 12 કરી પરફેક્ટ રીતે કમ્પ્લીટ કપાઈને તૈયાર થઈ ગઈ. હવે આપણે બધું કટિંગ થઈ ગયું. હવે નવા વિડીયો સાથે મળીશું.